ચાર્ટને સમજવાની કોશિશ કરો. માર્કેટ કેવી રીતે બિહેવ કરી રહ્યું છે, શું ટ્રેન્ડ લાઇન બની રહી છે, કોઈ હોલ્ડિંગ ઝોન છે, કઈ જગ્યાએથી માર્કેટ સપોર્ટ લઈ રહ્યું છે, કઈ એવી જગ્યા છે કે વારે વારે માર્કેટ ત્યાંથી બુલિશ બની જાય છે, અથવા કે એ કઈ જગ્યા છે જ્યાંથી વારે વારે માર્કેટ કરેક્શન કરી દે છે અથવા રિજેક્ટ કરી દે છે. તો આ બધી જગ્યાથી તમને પ્રોપર ટ્રેડ મળતા હોય છે, બરાબર છે. તો એવા બધા ટ્રેડ શોધવાની કોશિશ કરો, બરાબર છે. આડાવડા ટ્રેડ ના કરશો. ટ્રેડ કરવા માટે ઘણો બધો વેઇટ કરવો પડતો હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે દિવસમાં કલાક 2 કલાક સુધી ટ્રેડ નથી મળતા, તો બેસી રહેવું પડતું હોય છે, બરાબર છે. તો માર્કેટ ખુલતાની સાથે ટ્રેડ ના કરશો, એ કોઈ પદ્ધતિ નથી. હલો મિત્રો, ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે તારીખ 26મી સપ્ટેમ્બર. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો ચાર્ટ. આજે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ લગભગ 54,375ની આસપાસ બંધ થયું છે. શરૂ કરતાં પહેલાં આપણે જરા જે પેન આપણે જરા ઓપન કરી લઈએ. આજે જે છે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 54,375ની આસપાસ બંધ થયું છે. આખા દિવસ દરમિયાન લગભગ 280 રૂપિયાની આસપાસનું મોમેન્ટમ માર્કેટે કર્યું છે, જે એક હજુ પોઝિટિવ માર્કેટમાં ગુડ સાઇન છે. માર્કેટ પોઝિટિવ છે, બરાબર છે, અને એ રેલી કન્સિસ્ટન્સી હજુ રહી છે. તો જે લગભગ 375ની આસપાસનું, અને માર્કેટની જે હાઈ લાગી હતી એ લગભગ જે છે એ 54,480ની આસપાસની એક માર્કેટની હાઈ હતી. તો ગુડ સાઇન છે, માર્કેટ સ્ટીલ બુલિશ છે, સ્ટ્રોંગ બુલિશ છે. તો હવે આવતીકાલે આપણે ટ્રેડ કેવી રીતે કરી શકીએ એની ડિસ્કશન કરી લઈએ, અને આ દિવસ દરમિયાન શું થયું આપણે એ પણ જરા ધ્યાનથી સમજવાની કોશિશ કરી લઈએ. જો હવે આપણે આ ચાર્ટને જે છે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ચેન્જ કરીએ છીએ. આપણે ખ્યાલ હશે કે આપણે જરા શરૂઆતના દિવસમાં જે થોડુંક સમજતા હતા કે જે હોલ્ડિંગ ઝોન હતો, માર્કેટે હોલ્ડિંગ ઝોનને આજે બ્રેક કર્યું છે, બરાબર છે. એને ટેસ્ટ કરીને માર્કેટ ફરીવાર બુલિશ મોમેન્ટમ પકડ્યું છે, બરાબર છે. તો આ જે હોલ્ડિંગ ઝોન હતો, અહીંયાથી રિજેક્શન હતું, અહીંયાથી બરાબર છે, અહીંયાથી પાછું બુલિશ મોમેન્ટમ હતું, બરાબર છે. આ રિજેક્શન છે, જે બુલિશ મોમેન્ટમ છે. ગઈકાલે ડિસ્કશન કરી રહ્યા હતા કે માર્કેટ અહીંયા છે, હજુ જો ઉપરની સાઈડ નીકળે તો ઉપર તરફ આપણે જોઈ શકીએ છીએ. તો આજે બુલિશ તરફ જોવાની સંભાવનાઓ સૌથી વધારે હતી, બરાબર છે. તો આપણે બુલિશ ટ્રેડ ઇન ધ સેન્સ કોલ ટ્રેડ સૌથી વધારે મળ્યા હશે આપણને, બરાબર છે. તો જો માર્કેટ આ રેન્જને તોડે છે, એક વખત ટેસ્ટ કરે છે, બરાબર છે, ફરીવાર રીટેસ્ટ કરીને માર્કેટ ઉપર નીકળી જાય છે. તો આ જે લેવલ જે છે એને બુલિશ મોમેન્ટમમાં કન્સિસ્ટન્સી રહી છે એવું કહી શકાય, બરાબર છે. તો હજુ પણ હવે કેટલો સમય માર્કેટ બુલિશ રહી શકે એ સમજવાની કોશિશ કરીએ. તો જો માર્કેટ જે છે બુલિશ રહી શકે છે, માર્કેટ માટે તો ઉપરનું ગગન વિશાળ જેવી સ્થિતિ છે અત્યારે, બરાબર છે. એ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, અને એ જે છે 54,500થી લઈને 54,700, 750 સુધી જઈ શકે છે. 54,650, 54,750 સુધી જઈ શકે છે 54,500ની ઉપરથી, બરાબર છે. તો આ લેવલ જે છે સાયકોલોજીકલ લેવલ 54,500થી લઈને 54,750, બરાબર, અને 54,650ની આસપાસનું લેવલ જે છે એ માર્કેટ ટચ કરી શકે છે આવનારા દિવસોમાં, જો કન્સિસ્ટન્સી માર્કેટ રાખે છે. તો જો માર્કેટ રિજેક્શન કરીને નીચે આવે છે તો પછી હવે આ લેવલ જે છે એક મેઇન લેવલ થઈ જશે કે જેની નીચે જે છે માર્કેટ નીચેની તરફ વધારે આવે છે તો વધારે સેલિંગ તરફ જોવાશે, બરાબર છે. એ છે લગભગ જે છે 53,910, 53,920 અથવા 53,900ની આસપાસનું લેવલ જે છે એનાથી નીચે જો આવશે તો પછી માર્કેટ બેરિશ મોમેન્ટમ ધીરે ધીરે સ્ટ્રોંગ થશે. તો અત્યારે આપણે જે છે બુલિશ મોમેન્ટમ સાથે જ ચાલવાનું છે. માર્કેટમાં કોલ સાઈડ જોવાનો પ્રયત્ન કરજો, બરાબર. આવતીકાલે માર્કેટ કેવી રીતે ઓપન થાય છે, શું થાય છે, આપણે જરા ડિસ્કશન કરી લઈએ, સમજી લઈએ. તો આપણે જરા 15 મિનિટના ચાર્ટમાં ફરીવાર જતા રહીએ.
જો માર્કેટ આજે જે રેન્જમાં જ રહ્યું છે એ પણ આજે પણ માર્કેટ ઘણો સમય રેન્જમાં રહ્યું હતું, ધીરે ગ્રેજ્યુઅલી મોમેન્ટમ હતું આજે, અને એક્સપાયરી પછી આજે ફર્સ્ટ ડે હતો ગુરુવાર, તો જેના કારણે થોડી મોમેન્ટમ પ્રાઇસમાં આપણને ઓછી મળી છે. બરાબર છે. તો માર્કેટ જે છે દિવસ દરમિયાન ખોલતાની સાથે જ પોઝિટિવ કેન્ડલ બનાવેલી, હોલ્ડ કરીને પાછું પોઝિટિવ કેન્ડલ બનાવેલી છે, પણ પાછું રિટેસ્ટ કરવા માર્કેટ નીચે આવેલી અને હાયર હાઈની પોઝિશન બનાવીને માર્કેટ ઉપર તરફ ગયું છે. તો આ જે બ્રેકઆઉટ લેવલ જે છે એમાં આપણને ટ્રેડ મળી શકે. હવે ટૂંકમાં પોઝિટિવ છે, માર્કેટને પોઝિટિવ રીતે જોવાનો પ્રયત્ન કરો. બરાબર છે. આવતીકાલે જે લેવલ્સ છે ઉપરના લેવલ તો આપણે ડિસ્કસ કરે, નીચે માટે કયા કયા લેવલ ડિસ્કસ કરી શકીએ. જો આવતીકાલે માર્કેટ ગેપ ડાઉન ખુલી જાય છે તો પછી સૌથી પહેલાં તો તમે નીચે માટે જો ગેપ ડાઉન આ લેવલની આસપાસ ખુલે છે અને માર્કેટ નીચેની પોઝિશન બનાવવાની કોશિશ કરે છે તો તમારી પાસે આ એક લેવલ છે 54,080ની આસપાસનું લેવલ. બરાબર છે. પછી એક આ લેવલ છે એક્ઝેક્ટ 54,000નું સાયકોલોજીકલ લેવલ, અને પછી આ લેવલ આવી જાય છે 53,840 to 850ની આસપાસનું લેવલ. તો ટૂંકમાં નીચેની સાઈડના પણ લેવલ્સ આપણને જોવા મળી જશે, અને ઉપરની સાઈડ જો માર્કેટ નીચે આવે છે તો નીચેની સાઈડ, અને ઉપર જાય છે તો ઉપરની સાઈડના લેવલ્સ મળી જશે. પણ હવે માર્કેટે થોડોક સમય હોલ્ડ કરવાની જરૂર છે. આટલું કન્સિસ્ટન્સી બુલિશ રહેવું માર્કેટ માટે થોડું અઘરું છે. બીજા બાઇંગ પોઝિશન માટે પણ અઘરું છે, કારણ કે હવે કઈ જગ્યાથી બાઇંગ કરવું તો કન્સિસ્ટન્સી વધારે રહેશે એ બી એક કન્ફ્યુઝન છે બાયર માટે. બરાબર છે. તો એક કરેક્શન થાય, માર્કેટ થોડુંક નીચે આવે, માર્કેટ થોડુંક એક લેવલ બનાવે. બરાબર છે. તો પરફેક્ટ ખ્યાલ આવી જાય કે માર્કેટમાં હવે બાઇંગની પોઝિશન વધારે બની શકે છે, અથવા અહીંયાથી સેલિંગ કરી શકાય એવી કોઈ કન્ડિશન બને છે, તો એ જરા વધારે આપણને ડીપલી સમજી શકાય. કન્સિસ્ટન્ટ બાઇંગનું હોવું, તો કઈ જગ્યાથી પ્રોપર બાઇંગ કરીએ તો વધારે મોમેન્ટમ મળે એ સમજવું ઘણીવાર મુશ્કેલ થઈ જાય. એટલે અત્યારે આપે જ્યારે કરતા હોય ત્યારે ક્વોન્ટિટી થોડીક ઓછી અથવા અડધી ક્વોન્ટિટીથી કરવાનો ટ્રાય કરો. ભલે આપણા ફેવરમાં માર્કેટ આવતું હોય, ભલે આપણને પોઈન્ટ્સ મળતા હોય, પણ ઓછી ક્વોન્ટિટીથી કરો, કારણ કે જો આપણી વિરુદ્ધમાં માર્કેટ અત્યારે જતું રહે છે, કારણ કે અત્યારે કંઈ પણ થઈ શકે છે. ઓલ ટાઈમ હાઈ માર્કેટ ક્યારનું છે, ઘણા દિવસોથી છે. તો માર્કેટ અચાનક નીચે આવી જાય છે તો પછી આપણને લોસ થવાની સંભાવના થોડી ઓછી થઈ જાય છે, કારણ કે ઉપરના કયા લેવલ્સ હજુ કયા લેવલ પરફેક્ટ લેવલ છે આપણે હજુ ડિસાઇડ કરી શકતા નથી. એક બધા સાયકોલોજીકલ લેવલ જ આપણે અત્યારે ડિસ્કસ કરી શકીએ છીએ, એ સિવાયના કોઈ લેવલ્સ આપણને ખ્યાલ હોતા નથી. બરાબર છે. માર્કેટ 1-2 દિવસ હોલ્ડ કરે તો પ્રોપર લેવલ આપણને ખબર પડે, તો ત્યાંથી તમે ત્યાંનો સપોર્ટથી પ્રોપર બાઇંગ શોધી શકો છો, અથવા ત્યાંના રેઝિસ્ટન્સ ઉપર પ્રોપર સેલિંગ શોધી શકો છો. તો આ સિનારીઓ થઈ શકે છે જો હોલ્ડિંગ કરતું હોય ત્યારે. પણ અત્યારે માર્કેટ કન્સિસ્ટન્ટ બુલિશ જઈ રહ્યું છે. બરાબર છે. તો માર્કેટને થોડીક કરેક્શનની જરૂર છે અત્યારે, બિકોઝ પ્રોપર ટ્રેડ આપણે ફૂલ ક્વોન્ટિટીથી વ્યવસ્થિત રીતે પાડી શકીએ એની માટે. બરાબર છે. આ હતું બેંક નિફ્ટીનું એનાલિસિસ આવતીકાલ માટે 27 તારીખ માટે. હવે આપણે જોઈશું નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે. ઓકે, આ છે નિફ્ટી 50નો ચાર્ટ. આપણે વન ડેના ચાર્ટમાં કન્વર્ટ કરી લઈએ. ઓકે, તમે જો માર્કેટ આજે પણ નિફ્ટીમાં બહુ સરસ મોમેન્ટમ છે, 211 રૂપિયાનું મોમેન્ટમ છે. ટોટલ જે મોમેન્ટમ આજે નિફ્ટીમાં થયું એ તમે સમજો તો 250 રૂપિયાની આસપાસનું મોમેન્ટમ છે. 250 રૂપિયા મોમેન્ટમ નિફ્ટીમાં ઘણું બધું માયને રાખે છે. બરાબર છે. કન્સિસ્ટન્ટ માર્કેટ અહીંયાથી કન્સિસ્ટન્ટ ઉપર છે, એટલે તમે સમજો લગભગ 1,300 રૂપિયાની આસપાસનું મોમેન્ટ, 1,400-1,500 રૂપિયા ગણી શકીએ આપણે. જો આટલું ગણીએ તો 1,500 રૂપિયા કન્સિસ્ટન્ટ માર્કેટ ઉપર ગયું છે, 1,500 રૂપિયા નિફ્ટીની અંદર. બરાબર છે. બહુ સ્ટ્રોંગ રેલી છે અત્યારના સમયમાં માર્કેટની અંદર. બરાબર છે. કરેક્શનની જરૂર છે. કરેક્શન આવે તો આપણે વધારે વ્યવસ્થિત રીતે ફૂલ ક્વોન્ટિટીમાં ટ્રેડ કરી શકીએ. નિફ્ટી 50નું જે આજનું ક્લોઝિંગ જે છે 26,216 રૂપિયાની આસપાસનું ક્લોઝિંગ જે છે એ માર્કેટે આપ્યું છે, અને એની જે હાઈ જે છે એ લાગી છે 250ની આસપાસ, જે સાયકોલોજીકલ લેવલનો જે એક હોય છે 26,250ની આસપાસનું લેવલ. તો હવે આપણે ચાર્ટને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોઈએ અને સમજવાની કોશિશ કરીએ કે આવતીકાલે કઈ રીતે ટ્રેડ કરી શકીએ. બરાબર છે. ઓકે, તો તમે જરા જો થોડુંક ધ્યાનથી બી જોશો તો એક ટ્રેન્ડ લાઇન પણ બની રહી છે. અચ્છા, બેંક નિફ્ટીમાં તમને ટ્રેન્ડ લાઇન બતાવવાનું ચૂકી ગયો છું, જરા એને પણ સમજવાની કોશિશ કરી લઈએ. તો આ એક ટ્રેન્ડ લાઇન પણ છે, સમજવાની કોશિશ કરજો. માર્કેટ આ ટ્રેન્ડ લાઇનથી નીચે આવી જાય છે તો થોડુંક કરેક્શન એક મોટી રેડ કેન્ડલમાં, લાઈક આ રીતેની એક મોટી રેડ કેન્ડલ આપણને મળી શકે છે, જેમાં આપણે પ્રોફિટ પ્રોપર ગેઇન કરી શકીએ છીએ.
બરાબર છે. તો આ ટ્રેન્ડ લાઇનને જો નેરો બનતી જાય ને પછી એક મોમેન્ટમ આવે છે તો લગભગ 50-100 રૂપિયાનું એક કરેક્શન, 40-50 કે 100 રૂપિયાનું એક કરેક્શન મોટું આપણને જોવા મળી શકે છે. બરાબર છે. તો એ એક ટ્રેન્ડ લાઇનને પણ જરા ફોલો કરતા રહેજો. હવે માર્કેટ જો આવતીકાલે ગેપ અપ ખુલી જાય છે અને ઉપરની સાઈડ ટ્રેન્ડ કરવા લાગે છે તો 26,300, 350, 450 અને 26,500 આ લેવલો ખાસ યાદ રાખજો. 26,500, 26,450, બરાબર છે, 26,350 અને 26,300 આ લેવલ જે છે હજુ ઉપર તરફ આપણને જોવા મળી શકે છે. જો માર્કેટ નીચે તરફ આવવાનો પ્રયત્ન કરે છે અથવા નીચેની સાઈડ આ લેવલની આસપાસ ખુલી જાય છે 2600ની આસપાસ, બરાબર છે, અને નીચેની તરફની જો પ્રાઇસ એક્શન બનાવે છે તો પછી નીચેના એક લેવલ જે છે આ જે એક રેઝિસ્ટન્સ હતું તે હવે સપોર્ટનું કામ કરશે. એક્ઝેક્ટ 26,000નું લેવલ, આ 26,000નું લેવલ માર્કેટ તોડવા માટે મુશ્કેલ હશે, એટલે ઘણીવાર અહીંયા સ્ટ્રગલ કરી શકે છે, ઘણો દિવસ અહીંયા હોલ્ડ કરી શકે છે, પછી નીચે તરફ આવી શકે છે. તો માર્કેટ હોલ્ડ કરીને નીચે આવે તો થોડુંક વધારે નીચે આવી શકે છે. બરાબર છે. એ પછીનું એક લેવલ જે છે 25,900નું લેવલ, બરાબર છે, અને પછી એક આ લેવલ જે છે 25,800નું લેવલ. તો નીચેના આ લેવલ જો માર્કેટ નીચે આવે છે તો આપણને જોવા મળી શકે છે. તો આશા છે કે તમને નિફ્ટી 50નું અને બેંક નિફ્ટીનું જે એનાલિસિસ જે છે એમાં ખ્યાલ આવતો હશે. જો આપ બેંક નિફ્ટીમાં અને નિફ્ટી 50માં ખરેખર એમાં એક્સપર્ટ થવા માંગતા હોવ તો ચાર્ટને સમજવાની કોશિશ કરો, ડેલી બેઝ ચાર્ટ ટ્રેડ કરો, ચાર્ટને સમજવાની કોશિશ કરો, માર્કેટ કેવી રીતે બિહેવ કરી રહ્યું છે, શું ટ્રેન્ડ લાઇન બની રહી છે, કોઈ હોલ્ડિંગ ઝોન છે, કઈ જગ્યાએથી માર્કેટ સપોર્ટ લઈ રહ્યું છે, કઈ એવી જગ્યા છે કે વારે વારે માર્કેટ ત્યાંથી બુલિશ બની જાય છે, અથવા કે એ કઈ જગ્યા છે જ્યાંથી વારે વારે માર્કેટ કરેક્શન કરી દે છે અથવા રિજેક્ટ કરી દે છે. તો આ બધી જગ્યાથી તમને પ્રોપર ટ્રેડ મળતા હોય છે. બરાબર છે. તો એવા બધા ટ્રેડ શોધવાની કોશિશ કરો. બરાબર છે. આડાવડા ટ્રેડ ના કરશો. ટ્રેડ કરવા માટે ઘણો બધો વેઇટ કરવો પડતો હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે, લાઈક મારી વાત કરું તો ઘણો સમય એવો હોય તો દિવસમાં કલાક 2 કલાક સુધી ટ્રેડ નથી મળતા તો બેસી રહેવું પડતું હોય છે. બરાબર છે. તો માર્કેટ ખુલતાની સાથે ટ્રેડ ના કરશો, એ કોઈ પદ્ધતિ નથી. જો તમે બહુ જ સ્ટ્રોંગ હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટ્રોંગ હોય ઓપ્શનમાં અને બેંક નિફ્ટી કે નિફ્ટી 50ના ચાર્ટને સમજવામાં અથવા કોઈ ઓપ્શનને સમજવામાં, તો તમારી કેપેસિટી એવી હોઈ શકે કે તમે 10-15 મિનિટમાં એ ચાર્ટને સમજીને તુરંત તમે એક્શન મોડમાં કોઈ ટ્રેડ લઈ શકતા હો. પણ મારા મત પ્રમાણે કે માર્કેટને થોડોક સમય આપવો જોઈએ, હોલ્ડ કરવું, થોડોક સમય આપીને આપણે ડિસિઝન લેવું જોઈએ કે હવે માર્કેટ શું કરી શકે છે. માર્કેટને થોડું સેટલ થવા દેવું જોઈએ. તાત્કાલિક ટ્રેડ કરવાથી સવારમાં 10-15 મિનિટમાં, 20 મિનિટમાં જો આપણે પ્રોફિટ કે લોસ બુક કરીને બેસી જઈએ છીએ તો હોલ ડે માટે પછી આપણી માટે સ્ટ્રગલ થઈ જાય છે. માર્કેટને થોડુંક ટાઈમ આપો, ટાઈમ જવા દો અને સમજવાની કોશિશ કરો માર્કેટ શું કરવા જઈ રહ્યું છે, કઈ પેટર્ન બનાવી રહ્યું છે, સ્લોલી ચાલી રહ્યું છે, રેન્જમાં જઈ રહ્યું છે, મોમેન્ટમ આવી રહી છે. બરાબર છે. આજે તમને લાગે છે કે રેલીની સંભાવના છે, આજે માર્કેટ પડી જશે અથવા માર્કેટ બૂમિંગ થઈ જશે, તો આ બધી સંભાવનાઓને વિચારવાની, આ બધી સંભાવનાઓ માટે થોડોક ટાઈમ આપો, માર્કેટને જવા દો. સવારમાં ટ્રેડ કરવાથી આપણને નથી ખબર કે માર્કેટ કેટલું ઉપર જશે અથવા કેટલું નીચે આવશે અથવા તો હોલ્ડ કરશે, કશી જ ખબર નથી હોતી. શાયદ સવારમાં સ્કેલ્પિંગ ટ્રેડ મળી શકે, એનાથી વિશેષ કંઈ નહીં. મોટા ટ્રેડ માટે તો તમારે વેઇટ જ કરવો પડે. બરાબર છે. તો આ હતું નિફ્ટી 50નું પણ એનાલિસિસ આવતીકાલ માટે. આશા છે કે આપને સમજમાં આવ્યું હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બરાબર છે. અને જો ઓપ્શન ટ્રેડિંગમાં માસ્ટર બનવું છે, ઓપ્શન ટ્રેડિંગમાં તમારે પોતાનો સિક્કો જમાવો છે, તો ચાર્ટને રીડ કરતાં શીખી લેજો, દરેક વસ્તુને સમજતા શીખી લેજો.